શિબિરનો બદલ સૌ મુક્તોને અંતરના જય સ્વામિનારાયણ. જેમ સુરત સ્વામીજીએ વાત કરી કે ગુરુહરિએ ખરેખર આ વખતે ખૂબ કૃપા કરી. છેલ્લા 4 વર્ષથી સતત હર વર્ષે ગુરુહરિ હરિહૃદય પ્રદેશની ધરતી પર પધારે છે અને એમ કહી શકાય કે હજારોને પોતામાં જોડે છે. આ વખતે પણ જેમ વાત કરી 17 દિવસમાં 17 સભા અને દરેક પરામાં એટલો બધો ઉમંગ ઉત્સાહ, બધાને રાજી કરવાની ભાવનાનું સહજ દર્શન થતું હતું. એમ દેખાય કે ગુરુહરિ સાથે બેઠેલા છેલ્લા દિવસે ત્યારે પ્રાર્થના કરી હતી મેં ગુરુહરિને. મેં કીધું સ્વામી, અમે ખરેખર આપનો સંકલ્પ હોય ને તો જ આ બધું શક્ય છે. આટલી બધી સભાઓ અને આટલી બધી એક એક સભા એક એક સમય જેવી લાગે. એવરી સભા એવું લાગે કે આટલો મોટો સમય. એટલે પછી બરોબર સ્વામીજીને વાત કરતો હતો કે સ્વામી, સેવા તો છેલ્લા 20 વર્ષથી કરીએ છીએ બોમ્બેની ધરતી પર, આજની તો કરતા નથી. અને સ્વામીજી વખતે પણ બધા આટલું જ દોડતા હતા. એવું નથી કે હમણાં જ દોડીએ છીએ, ત્યારે પણ બધા જ દોડતા હતા, બધા પ્લાનિંગ કરતા હતા. પણ સ્વામી હવે ખરેખર એવું લાગે છે કે મિશન ડબલનો સંકલ્પ આપે કર્યો હોય ને એવું જ લાગે છે કે આપના સંકલ્પે જ અચાનક આટલા બધા વધવા લાગ્યા છે અને આટલો બધો વિકાસ થવા લાગ્યો છે. પણ એ દર્શન થતું હતું એમ કે ઓટોમેટિક જાણે કેમ બધાની એવી ટોપ સુરુચિ આમ પરાકાષ્ઠાએ પહોંચી ગઈ હોય. દરેક મંડળમાં દરેક કાર્યકર્તાઓને બધામાં ઉમંગનું દર્શન થાય, રાજી કરવાની ભાવનાનું દર્શન થાય. તો એવું લાગે કે એ ગુરુહરિએ જાણે ગ્રેસ આપ્યો હોય ને બધાને, કૃપામાં એ વસ્તુ આપી દીધી હોય ને એવું દર્શન થતું હતું. એમ વાત કરી કે આ વખતે બધી ઘણા બધા સભા સરસ થઈ બધી. એટલે પછી છેલ્લે ગુરુહરિ એક વાક્ય બોલ્યા એમ કે બહુ સરસ વિચરણ થયું, બહુ સરસ બધી સભાઓ થઈ, બિરદાવ્યું, બધાની ભક્તિને બિરદાવી કે યુવકોએ બહુ સરસ બધી જગ્યાએ સંવાદ કર્યા, રાસ કર્યા. પછી એક વાક્ય બોલ્યા કે ભક્તિ સ્વામી અને હરિપ્રિય સ્વામીનો દાખલો સરસ છે. અને પછી એક વાક્ય બોલ્યા કે દરેક ઝોનમાં કાર્યકર્તાઓ ખૂબ સરસ છે. એટલે એક આમ તો એમના સંકલ્પે જ બધું થયું છે, રાજી કરવાની ભાવના એમને જ પ્રગટાવી છે. પણ એક નિમિત્ત કોને બનાવ્યા એ વાત સમજમાં આવી એમ કે કાર્યકર્તાઓ બહુ સરસ છે અને ભક્તિ સ્વામી અને હરિપ્રિય સ્વામીનો દાખલો બહુ સરસ છે. એટલે હું વિચારતો હતો કે ખરેખર આ બધા કાર્યકર્તાઓમાં જે આટલો ઉમંગ છે, ઉત્સાહ છે, રાજી કરવાની ભાવના છે, એનું કારણ વિચારતો હતો કે એમાં ભગવાને કોને નિમિત્ત બનાવ્યું. તો 2-3 દિવસથી એ વિચાર ચાલતો હતો. ત્યારે એક વસ્તુ આમ સામે આવી કે ભક્તિ સ્વામીએ જે આટલા વર્ષ 40 વર્ષ જે દાખલો કર્યો એ ખરેખર એ બહુ મોટો આમાં સિંહ ફાળો કહેવાય કે ભગવાને સંકલ્પ કર્યો બોમ્બે માટે અને આવો સરસ સમાજની ભેટ આપી. તેમાં સિંહ ફાળો એવું લાગે કે ભક્તિ સ્વામીનો જે 40 વર્ષનો દાખલો છે એ દેખાયો હોય. એટલે 2-3 વસ્તુ હું જે વિચારતો હતો, મને જે ઓબ્ઝર્વ કરી એ તમારી સાથે શેર કરું એમ કે પહેલી વસ્તુ કે કાર્યકર્તાઓ એમને એમ તૈયાર નથી થયા એમ કે આજે એક એક ઝોનની અંદર એક એક કાર્યકર્તાઓ જે લીડરો છે એની સાથેની જે ટીમ છે એટલું બધું સરસ દોડે છે કે કોઈ વસ્તુની આપણે કોઈ વિચારવું જ ના પડે. એટલું ફાઇન એ લોકો જ સરસ રીતે દોડે છે, ઉઠાવ લે છે, બધું જ પ્લાનિંગ કરે છે A to Z. તો એક તો એની પાછળનો પ્રેમ છે એમ કે ભક્તિ સ્વામી આટલા વર્ષો જે સતત બધાને પ્રેમ આપ્યો એમ કે એક એક કાર્યકર્તા, આજે બોમ્બેમાં 700 થી 800 કાર્યકર્તાઓ હશે, તો કોઈ વ્યક્તિ એવું ના કહી શકે કે મારા લાઈફમાં ભક્તિ સ્વામી ઇન્ટરેસ્ટ નથી લીધો એમ. એનામાં નાનામાં નાનો પ્રોબ્લેમ, એના લગ્નથી લઈને એના તંત્રથી લઈને દરેકમાં એ વ્યક્તિ આજે રિલેટ કરે છે કે બધા કાર્યકર્તાને મળવાનું થાય તો કે ભક્તિ સ્વામી હતા ને આ પ્રસંગે, પછી 20 વર્ષ પહેલાંનો પ્રસંગ હોય, 15 વર્ષ પહેલાંનો હોય, 5 વર્ષ પહેલાંનો હોય, તો કે આજે આ વસ્તુ થઈ એમ. તો એ જે ઇન્ડિવિજ્યુઅલ દરેકના જીવનમાં રસ લીધો છે, એવું નહીં ખાલી ઉપરથી બધાને કહી દીધું કે તમે આમ કરો, આમ કરો, આમ કરો, દોડો, એવું નહીં એમ કે ઇન્ડિવિજ્યુઅલ એક એક કાર્યકર્તાઓના હૃદય સુધી પહોંચ્યા, એ લોકોના સુખ દુઃખના ભાગીદાર થયા. એ બહુ મોટો એક સિંહ ફાળો કહેવાય. બીજી વસ્તુ એક દર્શન થયું કે આપણે કહે ને કે અપેક્ષા નહીં એમ કે આટલી બધી સેવા કરે, આટલી બધી દીકરાઓને એ લોકોના સુખ દુઃખમાં ભાગીદાર થાય, બધું જ થાય એમ, પણ એમાં નિરપેક્ષ ભાવ દેખાય. તો કેવી રીતે? તો મારો એક પ્રસંગ જે મને પોતાને બહુ ટચ કરી ગયો તો હું શેર કરું એમ કે અમે ત્યારે કાંદિવલી ઉદયગીરીમાં સંતોનો જે ફ્લેટ હતો ત્યારે રહેતા અને કાંદિવલી મંદિર ત્યારે આપણી પાસે હતું ઈસ્ટમાં. તો ત્યાં સવારે સભા થતી એમ. એટલે રોજ સવારે ભક્તિ સ્વામી ત્યાં ગોષ્ઠી કરે 8:30 થી 8:30 જેવું. અને બધા ભક્તો દૂર દૂરથી આવે, ઘાટકોપરથી બી થોડા આવે, દહીસરથી આવે, ભાયંદરથી આવે, બધેથી થોડા લાભ લેવા આવે કે સવારે આવું સરસ
પોણો કલાકનું ભાથું મળતું હોય તો કોણ છોડે, અને ત્યાંથી બધા ઓફિસ વયા જાય. અને આ લગભગ 2-3 વર્ષ સુધી આ ચાલ્યું એમ, ઘણા કદાચ વધારે ચાલ્યું હશે. તો ભક્તિ સ્વામીએ ત્યાં મંદિરે રહેતા જે બધા અમારા બીજા સેવકો છે, સહિષ્ણુ ભાઈઓ છે, એ બધાને બી કીધેલું એમ ઇન જનરલ કે બધાએ સવારની ગોષ્ઠીમાં લાભ લઈ લેવાનો, પછી બધા પોતપોતાની સેવામાં લાગી જાય આખો દિવસ પછી. તો એ ચાલતું હતું. હું ખાલી મારી વાત કરું કે હું બાજુમાં જ્યાં સંતોનો ઉતારો હતો, અમે સાથે જ રહેતા, ભક્તિ સ્વામી, હરિપ્રિય સ્વામીજીના બધા. પણ પહેલેથી એક થોડુંક દેહભાવ વધારે એમ, એટલે ઉઠવાનું 7:30-8 જ થાય. તો ઘણી વખત પ્રયત્ન કરીએ કે આપણે બી બાજુમાં જ 2 બિલ્ડિંગ છોડીને તો તે કે ત્યાં જ ગોષ્ઠી થાય અને સરસ એટલો લાભ મળતો હોય. લોકો ફોરેનથી બી બધા ઓનલાઈન એક ગોષ્ઠી રેકોર્ડ કરજો, ઘણા પરદેશ બેઠા બેઠા ઓનલાઈન સાંભળતા હોય, અહીંયા કોઈ ફોન ચાલુ કરી આપે ને પછી એમાં સાંભળે. અને હું બાજુમાં જ 100 મીટર બી દૂર નહીં, 50 મીટર બી નહીં એમ. પણ એ હાર્ડલી એ 2-3 વર્ષની અંદર 4-5 દિવસ જ ખાલી એટેન્ડ કર્યું હશે, કેમ કે ઉઠાયા જ નહીં. એટલે બહુ કોઈ વાર ઉમંગ જાગે તો ઉઠીને પહોંચીએ, 2 દિવસ પછી પાછું આરામથી કે ભાઈ રેકોર્ડિંગ મળશે ને તો સાંભળી લેશું એમ. પણ હું એક વિચાર કરતો હતો કે એક બાજુ સેવા આપી હોય, એક બાજુ આપણે આ બધું ચાલતું હોય એમ, અને બીજી બાજુ એક પણ દિવસ એ ગોષ્ઠીમાં હું ના આવું, બાકી બધો સ્ટાફ હોય, બધા કાર્યકર્તાઓ ઘણા બધા આવ્યા હોય એમ, બીજે બધેથી જેને જે ટાઈમ મળે એ પ્રમાણે આવે. એ કમ્પલસરી સભા નથી, એટલે જેને ફાવે એને આવે. પણ એ 3 વર્ષમાં મને યાદ નથી કે એક પણ વખત ભક્તિ સ્વામી મને કીધું હોય કે સવારે બધા દૂર દૂરથી ઘાટકો પરથી આવે છે, ભાયંદરથી આવે છે, આપણાથી અવાય નહીં. એક વખત બી કીધું નથી, નોટ અ સિંગલ ટાઈમ, રાઈટ. તો હું વિચારતો હતો પછી ખ્યાલ આવ્યો એમ કે આ જે નિરપેક્ષ ભાવ છે કે સાથે રહીએ છીએ, એક જ ફ્લેટમાં રહી જાય, સવારે મારી સામે જ જાય ત્યાં ગોષ્ઠી કરવા માટે, ઉકાળો પીને ત્યાંથી નીકળે, અને ત્યારે હજી તો હું નાવા જ હતો. પણ એક પણ વખત એવું જે સૂચન બી નથી કર્યું કે અપેક્ષા બી નથી રાખી કે આણે આવીને ગોષ્ઠીમાં બેસવું જોઈએ એમ. તો પછી એ વિચાર આવતો હતો કે એ જે ખાલી મારી સાથેની વાત નથી, કે એવા જેટલા કાર્યકર્તાઓ છે કે બધાની સેવા કરી, કે બધાના સુખ દુઃખના ભાગીદાર થયા એમ, પણ કોઈની પાસેથી કિંચિત અપેક્ષા નથી રાખી એમ. તો એ વસ્તુ કહે ને કે કૂવામાં હોય તો હવેડામાં આવે એમ. તો આજે કાર્યકર્તાઓ બી ભગવાન એવા સરસ તૈયાર કર્યા એમ કે આટલો બધો આજે એક ઝોન, એક પ્રદેશ જેવું છે. દહીસર છે તો 7,000 ભક્તોની સભા થઈ, બોરીવલી છે, કાંદિવલી તો 2,500 ભક્તોની સભા થઈ, ઘાટકોપરમાં ખાલી ઘાટકોપરમાં 3,000ની સભા થઈ. એ સિવાય બદલાપુર ને થાણા ને બધા વિસ્તાર તો અલગ એમ. તો એક ઝોન છે ને એક પ્રદેશ જેટલું મોટું છે. તો એમાં કેટલી બધી સેવાઓ હોય, કેટલું બધું ચાલતું હોય એમ. પણ એ જે પહેલેથી જે નર્ચરિંગ થયું એમ કે ભક્તિ સ્વામીએ જે બધાને જે રીતે કહે ને કે સૂઝ આપી એમ, ખાલી કથા વાર્તા નથી કરી એમ, પણ જે પોતાના વર્તનથી કે જે બધાને જે સૂઝ આપી, તો આજે એ વસ્તુ બધા જ મંડળોમાં દેખાય એમ કે એક ત્યાંના લીડર છે એની બી જવાબદારી પ્રાદેશિક સંઘ જેટલી હોય છે, એટલા બધા ડિપાર્ટમેન્ટ્સ હોય, એટલી બધી સેવાઓ હોય, પણ છતાં બી એટલું આપણને એમ દેખાય કે એટલું બધું ભગવાન જાણે ભળ્યા હોય ને એટલું બધું સ્મૂથ ગોઈંગ, અને એટલો બધો દરેક ઝોનનો બી એટલો બધો વિકાસ થાય છે. તો એ વસ્તુનું દર્શન થાય એમ. એટલે ઘણી બધી વસ્તુ, ફિઝિકલ એફર્ટ્સની વાત કરીએ તો 40 વર્ષમાં એક પણ દિવસ, હું ખાલી આ કારણો નોટ ડાઉન કરતો હતો મારી કે શું રીઝન છે કાર્યકર્તાઓ તૈયાર થયા. તો કે 40 વર્ષમાં એક પણ દિવસ ભક્તિ સ્વામીએ ક્યારે ઓફ નથી લીધો, હોલિડે નથી લીધું એમ. બહુ મોટી વસ્તુ છે આ, ઇઝી નથી એમ. બિકોઝ બોમ્બેનો ઝોન આપણને ખબર છે કે બદલાપુર એટલે કાંદિવલીથી 3 કલાક થાય, 3 hours ફ્રોમ કાંદિવલી, અને બીજી બાજુ વિરાર, બહુ મોટો ઝોન છે, ઇઝ વેરી હ્યુજ, ટ્રાવેલિંગ ઇઝ વેરી પ્રભુ સ્વામી મને કહેતા હતા, મને કે નિશામાં આટલું બધું ટ્રાવેલિંગ, હું એક જ વિચાર કરું છું કે ભક્તિ સ્વામી કેવી રીતે 15 દિવસ અહીંયા રહીને આટલું બધું ટ્રાવેલિંગ કરતા હશે. હું તો એકવાર આવું વર્ષમાં તો એમ થાય કે બસ હવે આવતા વર્ષે. તો પછી કે 40 વર્ષથી કરે છે, મને જ કહેતા હતા પ્રભુ સ્વામીજી. તો હું એ વિચારતો હતો કે એ કેટલું બધું હાર્ડવર્ક એમ, કે ઇઝી નથી એમ. કાંદિવલી બોરેલીથી ઉતારાથી બદલાપુર જાય, ભક્તિ સ્વામી ત્યાં સભા થાય છે, અને મંડળ એવું નહીં કે 1000 જણનું મંડળ છે, 60-70 જણની સભા થાય છે, ઓનલી 60-70. આ વખતે ગુરુવારી પધાર્યા તો એ દીકરાઓએ 400 જણની સભા કરી, રાઈટ, 400-500 જણની સભા કરી. તો એ 60-70 જણનું મંડળ છે, તો એના માટે ટ્રાવેલિંગ કરીને જાય તો 3 કલાક કારમાં જવાનું, 3 hours, બિકોઝ ટ્રેન તો ત્યાં જાય જ નહીં, 3-3, 4-4 ટ્રેન બદલો તો જાય. તો 3 hours ટ્રાવેલિંગ કરીને ત્યાં જાય, અને રાત્રે હમણાં વચ્ચે એકવાર પાછા આવ્યા હતા તો સવારે 3:45 વાગે પાછા આવ્યા ઉતારે, સવારે 3:45 વાગે, એટલો ટ્રાફિક હતો એમ. અને છતાં બી
સતત એવું નહીં કે હવે અહીંયા નથી જવું, 2 મહિના થાય એટલે પાછું એવા ઝોનમાં, બધા નાના નાના ઝોનમાં બી જવાનું, રાઈટ. તો એ જે હાર્ડવર્ક છે, તો ત્યાંના જે કાર્યકર્તા હોય એ બદલાપુરમાં રહેતા હોય, એ લોકોને આમ જલ્દી કોઈનો કોન્ટેક્ટ જ ના થાય, પણ એ લોકોને એટલું થાય કે ના ભક્તિ સ્વામી અમારા માટે અહીંયા બદલાપુર સુધી 2 મહિને આવે છે, તો એ લોકોનો ઉમંગ વધી જાય કે ના હવે આપણે ભક્તિ સ્વામી આવે ને ત્યારે 20 દીકરાઓ નવા લાવવા છે, 10 ફેમિલી વધારે લાવવા છે. તો એમ કરતાં 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 આજે આ વખતે ગુરુવારે ફર્સ્ટ ટાઈમ ત્યાં પધાર્યા તો 400 થી 500 ભક્તોની ત્યાં સભા થઈ. તો વિચાર આવતો હતો કે કયા કયા ફેક્ટર્સ છે કે વિકાસ ભગવાને આટલો કર્યો, તો એના માટે ફિઝિકલી કઈ કઈ વસ્તુને ભગવાને નિમિત્ત બનાવ્યું એમ. તો એક તો એમનો જે પ્રેમ, એમનું જે નિરપેક્ષ જીવન, એમનું જે હાર્ડવર્ક, એ એક દર્શન થયું એમ. બીજી વસ્તુ જે વાત કરી આપણને સુરત સ્વામીજીએ, કે જે પ્રબોધ સ્વામીજીએ વાત કરી કે દરેકને ફૂલ ફ્રીડમ આપ્યું છે, કે એ વસ્તુનું મને બી દર્શન થયું એમ. કે કોઈ બી આયોજન હોય, કોઈને બી કોઈ બી આયોજન કરવું હોય, કોઈ પણ મંડળની અંદર કોઈ પણ કાર્યકર્તાઓને કોઈ બી પ્લાનિંગ કરવું હોય, એ લોકોના મંડળની શિબિરનું પ્લાનિંગ કરવું હોય, કોઈ પિકનિકનું કરવું હોય, કોઈ ટ્રેકિંગનું કરવું હોય, કોઈ સેમિનારનું કરવું હોય, કોઈ પણ જાતની એક્ટિવિટી કરવી હોય, મને યાદ નથી આટલા વર્ષોમાં 20 વર્ષથી હું સાથે છું, કોઈ દિવસ ભક્તિ સ્વામીએ ના પાડી હોય કે આપણે આ નથી કરવું. કોઈ પણ આયોજન હોય, કાર્યકર્તાઓ, લીડરો એમ કહે કે ભક્તિ સ્વામી અમારા મંડળમાં અમે આ રીતનું પ્લાનિંગ કરવા માંગીએ છીએ, ભક્તિ સ્વામી કે સરસ કરો, કંઈ બી સેવાની જરૂર હોય, કંઈ હેલ્પની જરૂર હોય તો કહેજો. હંમેશા એમને ઘણીવાર એવું લાગે બી ખરા કે આપણને એમ થાય કે આની બદલે આમ પ્લાનિંગ થાય તો સરસ, તો ભક્તિ સ્વામીને બી ખબર પડે કે આની બદલે આમ થાય તો સરસ, પણ છતાં બી કે ના કરે છે ને, ઉમંગ છે ને, આપણે કરવા દઈએ, રાઈટ. પણ કોઈ દિવસ અટકાવે નહીં, હંમેશા એ લોકોનો ઉમંગ વધારે. તો બધા પ્લાનિંગ કંઈ સક્સેસ નથી જતા, ઘણીવાર ના બી જાય, ઘણીવાર ફેલ બી જાય એમ, પણ છતાં બી એને એન્કરેજ કરે કે ના વાંધો નહીં, આપણે બીજી વાર સરસ કરશું એમ, બીજી વાર તમે આ લોકોની હેલ્પ લેજો, લોકો તમને સરસ પ્લાનિંગ કરી આપશે. પણ એ જે હંમેશા એક બધા કાર્યકર્તાને એક કહેવાય ને કે એક ફૂલ ફ્રીડમ છે કે મારે જે રીતે સેવા કરવી હોય, કે દરેકનો ઉમંગ છે રાજી કરવાનો, એવરીવનને ગુરુવારીને રાજી કરવા છે. અને પણ એ પ્લેટફોર્મ જરૂરી છે. પ્લેટફોર્મ ના મળે, આજે મારે કંઈક કરવું છે, હું કોઈ યુવક છું કે હું કાર્યકર્તા છું, મને વિચાર આવે કે હું પ્રબોધ સ્વામીને રાજી કરવા માટે શું કરી શકું, કોઈ સારું પ્રેઝન્ટેશન બનાવી શકું, કોઈ 2 જણને એપ્રોચ કરું, કોઈ સારી એવી વિડીયો બનાવું, આ કરું તે કરું, તો ઘણા બધા પ્લાનિંગ બધાને આવતા હોય. પણ જો એમાં મારે 10 એપ્રુવલ લેવા પડતા હોય તો, 5 જણને બતાવવું પડતું હોય તો, પૂછવું પડતું હોય તો, રાઈટ, તો ઓલો કહેશે ભાઈ બીજી વાર આપણે કરવું જ નથી, જવા દે, રાઈટ. પણ અત્યારે આખું એક વાતાવરણ એવું ઊભું થયું છે કે જેને જે રીતે રાજી કરવા છે, જે રીતે એને નિમિત્ત બનવું છે, તો એ મંડળની અંદર બી, દરેક મંડળની અંદર, ઝોનની અંદર બી એવું એન્વાયરમેન્ટ છે. જે વાત કરીને કે ત્યાંના લીડરો બી બધા જ ઝોનના લીડરો એવા છે કે ત્યાંનો કોઈ પણ નાનામાં નાનો કાર્યકર્તા બી કહે કે અમારે આવું પ્લાનિંગ કરવું છે, તો કે કરો ને, નો પ્રોબ્લેમ, છૂટ છે. તો એ આખી એમ કહે ને કે એક સિરીઝ એવી ચાલુ, એમ કહે ને કે આખું એક હાયરાર્કી એવી થઈ ગઈ કે દરેક જગ્યાએ બધા જ કાર્યકર્તાઓ લ્યુસિડ, કોઈ સ્ટબન નહીં, કોઈ ડોમિનેટિંગ નહીં, કે બધાને બધું જ કરવાની ફૂલ ફ્રીડમ, જે રીતે થાય. પછી ભલે સક્સેસ જાય કે ના જાય, પણ એ લીડર, એ કાર્યકર્તા એના પડખે ઊભો રહે, રાઈટ, કે એના કંઈ બી પ્રોબ્લેમ હોય કે એમાં ના થતું હોય તો એને હેલ્પ આઉટ કરે. એક સરસ દર્શન થાય. બીજું મને એક દર્શન થતું હતું કે આટલા બધા ઝોન છે, જેમ વાત કરી કે બહુ 15 જેટલા ઝોન થાય અલગ અલગ, પણ બધા ઝોનની અંદર એવું એક નેચરલ દર્શન થાય કે VR1ની ભાવનાનું દર્શન થાય છે. કે કોઈ પણ એક વાળાબંધી જેવું નથી એમ, કે કોઈ પણ દીકરો છે, સપોઝ કોઈ કાંદિવલીમાં દીકરો રહેતો હોય અને પણ એ પહેલેથી બોરેલીની સભા ભરતો હોય, કે ત્યાંથી કોઈ કાર્યકર્તા એને સભામાં લાવ્યું હોય, બોરેલીનો કોઈ કાર્યકર્તા એને, કે દહીસરનો કોઈ કાર્યકર્તા એને સભામાં લાવ્યો હોય, એના મિત્રો હોય, અને ત્યાં દહીસર સભા ભરવા જતો હોય, તો આજે 15 વર્ષથી દહીસર જ સભા ભરતો હોય, રાઈટ. એવું નહીં કે ભાઈ તું કાંદેલીમાં રહીશ તો કાંદેલીમાં સભા ભરવાની. એક એવું એન્વાયરમેન્ટ ભક્તિ સ્વામીએ રાખ્યું છે કે જેને જ્યાં ફાવે ત્યાં સભા ભરવી મહત્ત્વની છે. સભા કોની થાય છે? પ્રબોધ સ્વામીની થાય છે ને, સ્વામીજીની થાય છે ને. તો એ સભા ભરવી એ મહત્ત્વની છે. કોઈ વાળાબંધી નથી કે તું કેમ અહીંયા વયો ગયો, તારે અહીંયા જ આવવું જોઈએ, કોઈ જાતનું એ રીતની વાળાબંધી નથી એમ. બીજું, કોઈ પણ કાર્યકર્તા કોઈ બી જગ્યાએ ઇઝીલી સેવા કરી શકે. આજે કોઈ મંડળે કંઈ સરસ આયોજન કર્યું હોય, ફોર એક્ઝામ્પલ ઘાટકોપર મંડળે કોઈ સરસ આયોજન કર્યું હોય, કોઈ સેમિનાર કર્યો હોય કે કંઈ કર્યું હોય અને બહુ સારું કર્યું હોય, અને કાંદિવલી મંડળવાળાને એ વસ્તુ કરવી છે, તો એ લોકોએ કોઈને પૂછવું ના પડે. એ લોકો ડાયરેક્ટ એ ઘાટકોપરના એ કાર્યકર્તાને જ ફોન કરે કે ભાઈ અમારે કાંદિવલીમાં બી તમારો આ સેમિનાર રાખવો છે, તમને ક્યારે ફાવશે? ઓલો કે આ દિવસે ફાવશે, રાઈટ. એટલું બધું કહે ને કે એક VR1ની ભાવનાથી બધા જીવે છે.
કોઈ એવો પ્રોટોકોલ ના હોય કે ભાઈ અમારે પહેલાં આને અંકિતભાઈને ત્યાં વાત કરવી પડે, લીડરને એને પૂછવું પડે કે અમારે આ કરવું છે તો તમે ત્યાંથી મોકલશો. એવું કોઈ નહીં. કોઈ પણ વ્યક્તિ ક્યાંય પણ જઈ શકે અને ઇઝીલી પોતાની સેવા કરી શકે. એ જે એન્વાયરમેન્ટ આપ્યું છે આખું, રાઈટ, કે બધાને ફૂલ ફ્રીડમ, દરેકને એક એવું પ્લેટફોર્મ મળ્યું છે કે એને જે સેવા કરવી હોય ને એ કરી શકે છે. એ બહુ એમ દેખાય કે એ વસ્તુ બહુ રિસ્પોન્સિબલ છે આ વિકાસ માટે. ભગવાને એ વસ્તુને નિમિત્ત બનાવી છે. બીજી એક વસ્તુ હું વિચારતો હતો એમ કે ગુરુહરિએ બી કઈ રીતે આખું એ ઉઠાવ લીધો એની વાત કરું છું. કે જે કહે ને કે આખી પરંપરા છે, રાઈટ, હાયરાર્કીનો આપણે વિચાર કરીએ તો હું તમને મારો એક પ્રસંગ શેર કરું કે બધી જ જગ્યાએ કે આપણો જે માર્ગ છે આખો, રાઈટ, એ ખાલી કથા વાર્તાનો માર્ગ કે સમજણ આપવાનો માર્ગ નથી, પણ એનાથી વિશેષ દરેકની ભાવના સમજવાનો માર્ગ છે. પ્રભુ સ્વામીજી એક વખત કીધેલું કે કોઈની આપણે દરેકને એ જોવાનું કે એની ભાવના શું છે. એને રાજી કરવાની ભાવના છે ને, પ્રભુ સ્વામી કીધેલું કે આપણે એ ભાવના જોવાની, કે એને કઈ ભાવથી સેવા કરે છે. કેવી સેવા કરે છે એ મહત્ત્વનું નથી, એ કેવી રીતે કરે છે એ મહત્ત્વનું નથી, પણ એની ભાવના શું છે એ જોવાની. તો એ વસ્તુનું મને દર્શન થતું હતું એમ કે એક વખત હમણાં વચ્ચે થોડા વખત પહેલાંની જ વાત કરું છું કે બહુ બધા બોમ્બેમાં જોબ ડિસ્ટ્રક્શન્સ ચાલુ થયા કે બહુ બધા દીકરાઓના જોબમાં પ્રોબ્લેમ આવવા લાગ્યા અને બધી જગ્યાએ એસ્પેશિયલી આઈટી ફિલ્ડમાં બહુ પ્રોબ્લેમ આવવા લાગ્યા. બોમ્બેમાં, બેંગ્લોરમાં જોબ ન મળે ને બધા પ્રોબ્લેમ્સ થવા લાગ્યા. ઘણા બધા નોટિસીસ આવવા લાગી આઈટી ફિલ્ડમાં, નોન આઈટી ફિલ્ડમાં બધે. એટલે ખબર પડી કે બહુ AI ઇઝ કોઝિંગ અ મેજર ડિસ્રપ્શન. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી બહુ પ્રોબ્લેમ બધા ક્રિએટ થયા છે. એટલે પછી થોડું રિસર્ચ કર્યું, સ્ટડી કર્યું, બધા સાથે મળ્યા કર્યા, વાત કરી તો ખબર પડી કે ઓલમોસ્ટ જોબ લોસ બહુ મોટો થાય એવો છે. 50%થી વધારે જોબ કટ થઈ જશે નેક્સ્ટ 5 yearsમાં. એટલે પછી આપણને ચિંતા થાય કે આપણા દીકરાઓ બધા જોબ કરતા હોય એ લોકોની શું હાલત થશે. અને જેટલું વધારે સ્ટડી કરીએ એટલું વધારે સ્ટ્રેસ આવે. એટલે પછી એક વખત ભક્તિ સ્વામીને વાત કરી, પછી ગુરુ હરિયારી સાથે એકવાર મળવાનું થયું. એટલે જે 3-4 મહિનાથી ઉકળાટ ચાલતો હતો એમની સામે મેં કીધું, મેં કીધું પ્રભુ સ્વામી આવું છે, આ સિનેરિયો છે, આટલા લોકોની જોબ જઈ રહી છે, આ સિનેરિયો છે, આગળ આટલા લોકોને રિસ્ક છે અને આ રીતનું છે, શું કરવાનું એમ. તો આપણે વિચાર કરીએ કે હું ગુરુહરિના એપ્રોચની વિચાર કરતો એમ કે એઝ અ એક લીડર હોય, એઝ અ કાર્યકર્તા હોય, એપ્રોચ કેવો હોવો જોઈએ. તો એટલી શાંતિથી એને માનો 20-25 મિનિટ જે મેં જે રિસર્ચ કર્યું અને મેં જે એમની સાથે શેર કર્યું એકદમ શાંતિથી સાંભળ્યું. અંતર્યામીને સર્વજ્ઞ પુરુષ છે, બધું ખબર છે, છતાં બી સાંભળ્યું. તો ધારત તો હું વિચાર કરતો હતો કે મને કહી શકતા હતા ને કે ચિંતા શું કરે છે, જેનામાં નિષ્ઠા હશે તો ભગવાનના રોટલા માથે લીધા જ છે ને. ભગવાન સામેના 4 વરદાનની વાત કરી શકતા હતા કે ખબર નથી 7 દુકાળ પડે અને અમારા હરિભગતને અન્નના દાંતને વેર નહીં થવા દો, એવી કોઈ વાત નહીં કરી, રાઈટ. એક જ વસ્તુ કીધી કે આપણે બધાને કહેવાનું કે AI શીખી લે, જાગ્રત રહેવાનું, બધાને કહેવાનું, જે ફિલ્ડમાં જે હોય ને એને કહેવાનું એમાં જીનિયસ થવાનું, એમાં બેસ્ટ થવાનું, અને ભજનનું બળ લેવાનું, માથે પડીને જીવવાનું. આટલી વસ્તુ કરશે ને, જે ફિલ્ડમાં જે હશે એમાં બેસ્ટ થશે, AI શીખી લેશે અને ભગવાનના બળે માથે પડીને ભજનનું બળ કરશે ને તો મહારાજની સ્વામીજીની રક્ષા કરશે. પણ એ દિવસે પછી મને યાદ છે નેક્સ્ટ દિવસે ગુરુહરિ અહીંયા જ વિરાજમાન હતા, સવારની પૂજા હતી અને મને હાર પહેરાવવાનો ચાન્સ મળ્યો. એટલે મેં હાર પહેરાવ્યો, પછી પ્રાર્થના કરી. એટલે મેં મારા માટે પ્રાર્થના કરી કે સ્વામી આમ નિષ્ઠા પાકી કરાવજો એમ. તો ત્યારે એમણે તરત એક બહુ સરસ વાત કરી. મને કે સાંભળ નિષ્કામ, હું છે ને રોજ સવારે ડેઇલી મોર્નિંગ એ કે હું સ્વામીજીને પ્રાર્થના કરું કે જેટલા હરિભક્તો છે ને એ બધા સુખે સુખે ભગવાન ભજી શકે ને અને બધાના દેશકાળ દૂર થાય ને એના માટે હું રોજ સવારે સ્વામીજીને પ્રાર્થના કરું છું, રાઈટ. તો હું વિચાર કરતો હતો કે એ ધારત તો મને એ કહી શકત કે તો શું કામ આટલી ચિંતા કરે છે, રોટલા તો મેં માથે લીધા છે ને, સ્વામીજીએ માથે લીધા છે ને, બધાનું ગોઠવશે, રાઈટ. બધાને કહેવાનું નિષ્ઠા પાકી કરો. પણ એ વાત નહીં, એમણે એ તો કરી જ સાથે, પણ સાથે શું વાત કરી કે બધાને કહેવાનું કે AI શીખી લે. અને એ વાત જે 30 મિનિટ મારી જે સાંભળી ત્યારે હું વિચાર કરતો હતો કે કેટલા એઝ અ લિસનર આપણે કાર્યકર્તામાં શું હોવું જોઈએ કે એઝ અ લિસનર હોવા જોઈએ. કે કોઈ બી વ્યક્તિનો આપણને ખબર છે કે એના પ્રોબ્લેમનું સોલ્યુશન શું છે, પણ છતાં બી એની ભાવના સમજીએ અને એને શાંતિથી સાંભળીએ, રાઈટ. એને એકનોલેજ કરીએ, એની ભાવનામાં ભળીએ અને પછી ધીમે રહીને એને સમાધાન આપીએ. વિચાર આવતો હતો કે એક પ્રભુસાઈના જીવનમાં એઝ અ આદર્શ કાર્યકર્તાનું બી દર્શન થાય છે એમ કે એ આપણી દરેકની ભાવના અંદરની જે ભાવ ચાલતો હોય ને, મારા તો બહુ બધા અનુભવ છે, અંદર ગમે એવા ભાવ ચાલતા હોય ને પણ પ્રભુ સ્વામીજી એને સમજે, એ ભાવને એઝ ઇટ ઇઝ સમજે છે,
એમાં દુઃખનો ભાવ હોય, આક્રોશનો હોય, ફ્રસ્ટ્રેશનનો હોય, એ બધા ભાવને સમજે છે, રાઈટ. અને એ આપણને ખાલી સમજે છે ને, એમાં પણ આપણને અહીંયામાં શાંતિ થઈ જાય છે કે કોઈ વ્યક્તિ આપણી ભાવના સમજે તો છે, આટલું, રાઈટ. પણ એ એઝ અ કાર્યકર્તા તરીકે વિચારતો હતો કે એ વસ્તુ આપણા જીવનમાં બી દર્શન થવું જોઈએ કે કોઈ બી આપણી પાસે કોઈ યુવક આવે ત્યારે એને શાંતિથી સાંભળીએ, બી અ ગુડ લિસનર, એની ભાવનાને સમજીએ અને પછી આપણે એને મહારાજ જે પ્રેરણા કરે એ પ્રમાણે એને વાત કરીએ, તો જરૂરથી એ દરેક વ્યક્તિ આપણી પાસે આવશે ને એને સમાધાન મળશે. બાકી ભાઈ પીછી વિચાર આવતો હતો કે એક હમણાં ગુરુવારીએ છેલ્લા દિવસે, જે દિવસે ગુરુવારી પધારવાના હતા બોમ્બેથી, અને આગલે દિવસે બહુ સરસ વાત કરી. અમે બેઠા હતા, રાત્રે 12 વાગ્યાનો ટાઈમ હતો, છેલ્લો દિવસ, બધું પતી ગયું હતું, નેક્સ્ટ ડે નીકળવાના હતા. ત્યારે બહુ જ અદ્ભુત મને આખા જીવનની સ્મૃતિ આપી. પ્રભુ સાહેબ મને કીધું કે સાંભળ નિશામ, એ કે આપણે દરેક કાર્યકર્તાને એપ્રિશિએટ કરવાના. અને પછી એક વાક્ય બોલ્યા, એપ્રિસિએશન એ ભક્તિ છે. એટલે ભક્તિ સામે પૂછ્યું કે સ્વામી ભક્તિ કહેવાય? તો કે હા, એ ભક્તિ કહેવાય. એ કે આપણે કોઈને એપ્રિશિએટ કરીએ, સરસ સેવા કરતા હોઈને એપ્રિશિએટ કરીએ તો એ ડબલ ઉમંગથી દોડશે, તો કે એ આપણી ભક્તિ થઈ ગઈ, એને ભક્તિ કહેવાય એમ. અને પછી એક બહુ અદ્ભુત વાક્ય બોલ્યા કે એપ્રિસિએશન કરવું એ ભક્તિ છે, પણ એપ્રિસિએશનની અપેક્ષા રાખવીને એ માન છે, રાઈટ. એટલે આપણને બેવ સિલેબસ આપી દીધો કે મારે એઝ અ કાર્યકર્તા, કોઈ સાથી કાર્યકર્તા છે એને એ સરસ સેવા કરે છે તો એને એનો ગુણ લઈએ અને એને બિરદાવીએ, તો એ ઠાકોરજી માટેની ભક્તિ છે. અને હું અપેક્ષા રાખીશ કે કોઈ મને બિરદાવે તો એ મારું માન છે. એટલે કેટલું આમ કે ને ગુણાતીત એટલે પરફેક્શન, એમ કે બેવ બાજુ કહી દીધું કે કઈ ભક્તિ છે અને કઈ માન છે, એકદમ ક્રિસ્ટલ ક્લિયર કરી નાખ્યું એમ. તો મને એવી વિચાર આવતો હતો કે એઝ અ કાર્યકર્તા આપણે એ વસ્તુ બી શીખવી છે એમ કે દરેકને આપણે એપ્રિશિએટ કરી શકીએ. નાનામાં નાનો સેવક હોય, નાનામાં નાની એણે સેવા કરી હોય, પણ એને આપણે બિરદાવીએ, એને એપ્રિશિએટ કરીએ, તો પ્રભુ સાહેબે કીધું કે એક પછી કેટલો ઉમંગથી દોડશે, એ ડબલ ઉમંગથી દોડશે. અને પછી એક બહુ સરસ વાત કરી મને કે આપણે એપ્રિશિએટ કરશું ને, આ બધાએ એને કે યાદ રાખવા જેવી વાત છે કે આપણે કોઈના માટે આપણે અંદર કંઈ પડ્યું હશે, રાઈટ, કોઈ ઓરાભાવ હશે કે કોઈ જાતનો એક નેગેટિવ વિચાર હશે, પણ પછી કે તો બી આપણે એપ્રિશિએટ કરવાનું. અને પછી એક વાક્ય બોલ્યા કે એપ્રિશિએટ કરશું ને તો ભગવાન અંદરમાં એ ભાવ પડ્યો છે ને એ બી કાઢી નાખશે, રાઈટ. કેટલી મસ્ત આશીર્વાદ આપ્યા એમ કે આપણે ખાલી દિલથી એપ્રિશિએટ કરશું, ભલે અંદર મને એના માટે કદાચ કોઈ નેગેટિવ ભાવ છે તો એની અંદર બી ભગવાન એ વસ્તુ અંદરથી કાઢી આપશે. તો આપણે વિચાર કરીએ કે એઝ અ કાર્યકર્તા, રાઈટ, આપણો એપ્રોચ કેવો હોવો જોઈએ, એ કેટલું સરસ, કે આપણું થિંકિંગ કેવું હોવું જોઈએ, એ કેટલું સરસ પ્રબોધ સ્વામીજીએ એની પર પ્રકાશ પાથર્યો. છેલ્લો એક પ્રસંગ કહીને મારી સેવા પૂરી કરું એમ કે ખરેખર આપણને એવું લાગે કે આપણે સેવા કરીએ છીએ, પણ ખરેખર આપણે નથી કરતા. સાચું બહુ દિલથી કહું છું કે એ ભરભૂજ કરે છે. એક બે નાના નાના પ્રસંગો આપણને ખ્યાલ આવશે કે પ્રબોધ સ્વામીજી જ કરે છે, ટોટલ બ્રહ્મ નિયંત્રિત છે. આ વખતે થાણામાં પ્રબોધ સ્વામીજીનું વિચરણ હતું, હાફ ડેનું. હવે બધું શેડ્યુલ પ્રમાણે જ થોડુંક ટ્રાફિકને બધું વધારે પડતું નડી ગયું ને એક પધરામણી, એક વીઆઈપીને ત્યાં પધરામણીમાં 40 મિનિટ્સ લાગી ગઈ. એટલે આગળની જે 4 પધરામણી હતી ને એ પધરામણી કેન્સલ થઈ ગઈ, કેન્સલ કરવી પડી. ફર્સ્ટ ટાઈમ આવું કરવું પડ્યું. એટલે બિકોઝ સભામાં પહોંચાય એવું નહોતું, એમ થાળમાં બી પહોંચાય એવું નહોતું, એટલે 4 પધરામણી ડિસિઝન લઈને કેન્સલ કરી નાખી. તો હવે ત્યાંના જે હરિભક્તો હતા, બીજા ફર્સ્ટ ટાઈમ પ્રભુ સ્વામી થાણા આવતા હતા, બધા બહુ ઉમંગમાં હતા, બધા તૈયારી કરતા હતા. તો આપણા એક ભગત છે પ્રશાંતભાઈ પંચાલ કરીને, એના ઘરે પ્રભુ સ્વામીની પધરામણી હતી. 15 દિવસથી એ લોકો ડેકોરેશન કરતા હતા, 15 ડેઝથી અલગ અલગ તૈયારી કરતા હતા. અને બહુ જ ઉમંગ હતો કે ભગવાન આપણા ઘરે ક્યાંથી એમ. અને ખબર પડી લાસ્ટ મોમેન્ટ પર કે 4 પધરામણી કેન્સલ થઈ ગઈ છે. એટલે એ પ્રશાંતભાઈ, એમના વાઈફ ડિમ્પલબેન, એમની ડોટર, બધા એકદમ શોકમાં વયા ગયા અને એકદમ રડવા લાગ્યા કે પ્રભુ સ્વામી નહીં પધારે અને કે ભાઈ અમારી કાંઈ ભૂલ થાય છે, અમારું નિષ્ઠાની કચાશ છે, અમારી સેવા બરાબર નથી, પ્રભુ સ્વામી રાજી નથી અમારી પર કે અમારા ઘરે પધરામણી કેન્સલ થઈ. એટલે આખા ઘરનું વાતાવરણ એકદમ ગમગીન થઈ ગયું. પછી રડ્યા કર્યા, પછી ભજન કર્યું હશે, પછી કે ચલો આપણે સભામાં તો જઈએ. એટલે સભા હતી, સભામાં ગયા. ઘરે એ લોકોએ સરસ ડેકોરેશન કર્યું હતું. અને સભાની અંદર હવે 17 દિવસમાં સભાઓમાં બધું આપણે જોયું જ છે, સાથે હોય એટલે ખબર હોય. 24 પ્રબોધ સ્વામીજી ગોષ્ઠીમાં એક સરસ મજાનું વાક્ય બોલ્યા, એમ કે સ્વામીજીનું આખું રેફરન્સ આપીને વાક્ય બોલ્યા, તારા વાવેલા બીજના ફૂટ્યા છે અંકુર, તેની સેવાનો લાવો લેવા આવજે જરૂર. આપણી પાસે થાણાની સભાનું રેકોર્ડિંગ બી છે, વિડીયો રેકોર્ડિંગ. આપણે હાઈ હરિપ્રવદમમાં જઈને એ પ્રવચન સાંભળી શકશું
એમાં પ્રબોધ સ્વામીજી આ વાક્ય બોલે છે સ્વામીજીના રેફરન્સમાં, કે સ્વામીજીએ જે બીજ નાખ્યા બધી જગ્યાએ તો એના લઈને આ છે. અને પ્રબોધ સ્વામી એવું બોલ્યા કે આવી એક કડી આપણા એક ભજનમાં છે, એમ કહીને પ્રબોધ સ્વામી આ કડી બોલ્યા આખી. આપણે એવું માનીએ કે વિકાસ અમે કરીએ છીએ, એ તો બીજ છાંટી ગયા છે ને. એક ભજનમાં કીર્તનમાં લખેલું છે, તારા વાવેલા બીજના ફૂટ્યા છે અંકુર. એના વાવેલા બી એના અંકુર ફૂટ્યા છે, એની સિવાયનો લાવો લેવાને હું આતુર. આપણે તો એના વાવેલા બી, એના જે અંકુર ફૂટ્યા છે એની સિવાય એને કરુણા કરીને આપણને આપી છે, એ સેવામાં નિમિત્તને આપણે સેવા ભક્તિ કરવાની છે. એ આપણો સ્વધર્મ. આપણે કાંઈ નવું ઊભું કરતા નથી. કરનાર તું છું, કરાવનાર તું છું, હું તો નિમિત્ત માત્ર છું. અને મેં તો પહેલી વાર સાંભળી, 17 દિવસમાં કોઈ વાર આ વાત નથી કરી. અમુક વાત રિપીટ થઈ છે, પણ આ કોઈ દિવસ નથી થઈ. અને આ બાજુ એ હસબન્ડ ને વાઈફ જે સભામાં બેઠા હતા, પ્રશાંતભાઈ ને એમના વાઈફ, ધ્રુસકે રડવા લાગ્યા, આંખમાંથી આંસુ નીકળે. અને પછી એ લોકોએ સભા પછી વાત કરી કે અમારા ઘરે અમે જે એનું આપણી પાસે ફોટો બી છે, અમે જે ડેકોરેશન કરેલું અને ગુરુવારીને બેસવાની પાછળની જે આખી આર્ચ બનાવેલી મોટી સિંહાસનની પાછળ, એ આર્ચમાં અમે આ સૂત્ર લગાડેલું, રાઈટ. અને પ્રબોધ સ્વામીજી, હું બી વિચારમાં કે આ સૂત્ર એકે દિવસ કોઈ સભામાં નથી બોલ્યા, રાઈટ. અને રેગ્યુલર આ કંઈ કોઈ આત્મીય બને કે ન બને કે દાસના દાસનું સૂત્ર નથી. હવે આ મેં તો કડી જ મારી લાઈફમાં પહેલી વાર સાંભળી છે, રાઈટ. તો એ આ વાક્ય બોલ્યા અને ઓલાભાઈના ઘરમાં આર્ચમાં આ જ હતું. અને ત્યારે બે હસબન્ડ વાઈફે કીધું કે પ્રબોધ સ્વામી ભલે ફિઝિકલ નથી આવ્યા, પણ મારા ઘરે આવીને પધરામણી કરી ગયા અને આ સૂત્ર વાંચી ગયા, રાઈટ. તો હવે આપણે વિચારીએ, અમે લોકો, હું ને અંકિતભાઈ પધરામણી કેન્સલ કરીને ત્યારથી વિચારતા હતા કે આ 4 હરિભક્તોને જે દુઃખ થયું હશે એને આપણે નિવારણ કેવી રીતે કરશું. તમે બેઠા બેઠા પ્લાનિંગ કરતા હતા કે આપણે ભક્તિ સ્વામીને કહીએ કે નેક્સ્ટ વીક આવીને બધે પધરામણી કરી જાય. એ બધાને પ્રબોધ સ્વામી જે થાળ છે ત્યાં બોલાવી લઈએ, ત્યાં બોલાવ્યા બી ખરા, બધા હાર પહેરાવી દે, પૂજન કરી લે, બધું કરી લે. વી વર ટ્રાઈંગ, પણ એની પહેલાં જ ગુરુવારી ત્યાં પહોંચી ગયા હતા, રાઈટ. તો આપણે વિચાર કરીએ કે આપણે સેવા કરીએ છીએ, પણ એવું નથી. એઝ અ કાર્યકર્તા આપણને એવું લાગે છે કે આપણે કોઈને સભામાં લાવીએ છીએ, એવું નથી. 2 વર્ષ પહેલાં દર્શન પર્વની સભા હતી કાંદિવલીમાં. તો એક નેહાબેન સૂર્યવંશી કરીને એક એમેઝોનમાં એક બેન જોબ કરે છે. તો એના એક ફ્રેન્ડ છે, એ આપણા સત્સંગી સરહદયબેન છે, એણે એને સભામાં ઇન્વાઇટ કર્યા છે કે આવી રીતે અમારી દર્શન પર્વની સભા છે, અમારા ગુરુજી આવે છે, તમે આવજો. પોતે મોટી પોઝિશન પર છે, ફેમિલીવાળા છે. તો એ આવ્યા ત્યાં સભામાં, અડુકિયામાં સભા હતી કાંદિવલીમાં. સભા એમને એટેન્ડ કરી, બહુ ગમ્યું. પછી એણે બહાર આવીને ઓલા બેનને કીધું કે તમે આ સભામાં જે મને આજે બોલાવીને આવ્યા ને, એ કે આ સભામાં તો હું આવી ગઈ છું. તો કે ક્યારે આવ્યા હતા? તો કે 3 દિવસ પહેલાં એ કે આ તમારા પ્રબોધ સ્વામીજી છે ને, એ મારા સપનામાં આવ્યા હતા અને એણે મને કીધું હતું કે તમે આવી રીતે સભા થવાની સ્વામિનારાયણની, તમે આવજો. અને અત્યારે જે આ સીન જોયો ને આખો સભાનો, સ્ટેજ ને બધું, આ સભામાં ઓલરેડી હું એકવાર પહેલાં સપનામાં આવી ગઈ છું, રાઈટ. એ કે મને ત્યારે ખાલી નામ નથી ખબર, પણ એ કે આ સ્વામીજી છે, પ્રબોધ સ્વામીજી છે તમારે. આજે ખબર પડી કે એનું નામ પ્રબોધ સ્વામીજી છે. આપણે વિચાર કરીએ મતલબ શું છે, વોટ ઇઝ ડઝ ઇટ મીન? કે ભગવાને નક્કી કરેલું જ છે કે આ બધી વ્યક્તિ સભામાં આવવાની, સત્સંગમાં આવવાની છે, રાઈટ. હવે બાકી શું છે? છેલ્લો લાસ્ટ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ, કે એ બીજા એક સત્સંગી બેને જઈને એને ઇન્વાઇટ કર્યા ને ખાલી, એટલે એ આવ્યા. તો નિમિત્ત, ભગવાને એ નિમિત્ત બનાવ્યા બીજાને, પુણ્ય બીજાને આપી દીધું, બાકી બધું પ્લાન તો એણે જ કરેલું, રાઈટ. એટલે બધી સેવા પ્રબોધ સ્વામી પોતે જ કરે છે. એક છેલ્લું વાત કરું કે આપણા એક હરિભગતના ઘરે આ વખતે પધરામણી હતી, નિમેશભાઈ કરીને. તો એમના ઘરે ઓલું ડેકોરેશન બધું કરે ને આપણે, સરસ ફૂલનું ને બધું. તો એણે કોઈને કોન્ટ્રાક્ટ આપ્યો હશે, કેમ કે હસબન્ડ વાઈફ બેવ વર્કિંગ છે, બેવ પ્રોફેશનલ છે, એટલે કોન્ટ્રાક્ટ આપ્યો હશે. તો કંઈક 7,100માં એક જણને કોન્ટ્રાક્ટ આપેલો આખો ડેકોરેશન કરવાનો. હવે ઓલાને જેને ડેકોરેશન કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો ને, એને આગલા દિવસે કોઈ મોટો ઓર્ડર આવ્યો 29,000 રૂપિયાનો. તો એણે વિચાર કર્યો કે હવે આમાં કોણ જાય 7,000 રૂપિયામાં, 29,000 મળતા હોય તો. એટલે એણે નક્કી કર્યું કે આપણે કાલ સવારે છે ને, જે દિવસે પધરામણ હતી એ દિવસે સવારે ફોન કરીને ના પાડી દઈશું કે ભાઈ મારે બીજું કામ આવી ગયું છે તો હું નહીં આવું. એવું કોણ હોય? ઓલા ડેકોરેટરે વિચાર્યું. તમે વિચારજો, ગુરુવારી ક્યાં પહોંચે છે, બાપરે. પ્રબોધ સ્વામીજી આગલા દિવસે રાત્રે, 2 દિવસે પધરામણી હતી 5 તારીખે, 4 તારીખે રાત્રે એ ડેકોરેટર જે હતો બહારનો કોઈ, એના સપનામાં પહોંચી ગયા અને એને દર્શન આપીને કીધું કે કાલે તને જે ડેકોરેશનનું કામ આપ્યું છે ને 7,100 વાળું, એ તારે કરવાનું છે. બહુ સારું કામ છે, ભગવાનનું કામ છે, અને એ કરજે, તું બહુ સુખી થઈ જઈશ.
હવે વિચારીએ આ ગુરુવારી ક્યાં પહોંચે છે, રાઈટ? હવે કોઈ હરિભગતના ઘરે પધરામણી છે, એણે કોઈને ડેકોરેશનનું કામ આપ્યું છે, એના ઘરે પ્રભુ સાંઈ પહોંચી જાય છે, એના સપનામાં પહોંચી જાય છે અને એને દર્શન આપીને કહે છે કે તું એ કામ કરજે, તું બહુ સુખી થઈશ. અને ઓલો આવીને કરે છે ને પછી કહે છે હું તો કેન્સલ કરવાનો હતો સવારે, પણ તમારા ગુરુજી આવી ગયા મારા સપનામાં મને કહી દીધું. હવે આપણા ઘરમાં ગુરુવારી પધારવાના હોય અને એક ડેકોરેશન કેટલી સામાન્ય વસ્તુ છે, કદાચ ના આવે તો આપણે બીજું કંઈ કરી નાખીએ, પણ આટલી બી આપણે દુખાઈએ નહીં કે હરિભગતને દુઃખ ના લાગે કે મારા ઘરે હું સારું ડેકોરેશન ના કરી શક્યો. આટલું બી આપણા ઇમોશન્સનું એ જતન કરતા હોય, આટલું બી આપણી ટેક કેર કરતા હોય કે મને ખાલી દુઃખ ના લાગે એનું એ જતન કરતા હશે, રાઈટ? એ કલ્પનાથી જ છે એમ કે કેટલું બધું કઈ લેવલનું ગુરુવારી આપણું બધાનું જતન કરે છે એમ. તો વિચાર એ જ આવે છે કે એ આપણું જતન કરે છે તો આપણા પક્ષે પણ બહુ મોટી એવી એક જવાબદારી આપે છે કે આપણે બી જે સમાજ છે, યુવકો છે, બીજા સાથી કાર્યકર્તા છે, એ લોકોનું બી આપણે આવી રીતે ધ્યાન રાખવાનું છે. દરેકની ભાવના સમજવાની છે, દરેકના લેવલ સુધી જવાનું છે, દરેકને ફ્રીડમ આપવાનું છે, દરેકને એવું પ્લેટફોર્મ આપવાનું છે કે એ ઇન્ડિપેન્ડન્ટલી સેવા કરી શકે. કોઈની પાસે અપેક્ષા નથી રાખવી, રાઈટ? અને જેમ વાત કરી કે આપણે બી એવું હાર્ડવર્ક કરવું, જે ભક્તિ સાહેબનો જે વાત કરી કે 40 વર્ષથી એક બી હોલિડે નથી લીધું, તો એઝ અ કાર્યકર્તા મિશન ડબલમાં નિમિત્ત થવું હોય તો આપણે પણ ગુરુવારી તરફ નજર રાખી, આવા વડીલ સંતો તરફ નજર રાખીને આપણે પણ દેહભાવને સાઈડ પર મૂકીને હોમાઈ જવું છે. તો આજના દિવસે ગુરુવારીના ચરણે એક જ પ્રાર્થના કરીએ કે પ્રભુ સાંઈ તમે ખરેખર અમારા માટે આદર્શ કાર્યકર્તા છો એમ, કે આપનું જે દર્શન કર્યું એ કલ્પનાથી જ દર્શન હતું 17 દિવસમાં એમ, કે આટલું બધું વિચરણ કર્યા પછી બી આપ એવું કહો છો કે મને થાક નથી લાગ્યો, તો ખરેખર આપના જીવન તરફ એક ધારી નજર રાખી શકીએ અને એનાથી વિશેષ આપને રાજી કરવા છે એ ભાવના ઉત્તરોત્તર અમે વધારી શકીએ એવો બુદ્ધિયોગ, બળ, બુદ્ધિની શક્તિ અમ સૌને પ્રદાન કરો. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની છે.